આ શ્રી કૃષ્ણની પાછળ જે કંસ મામા પાછળ પડ્યા હતા ને એવી રીતના તારા પપ્પા છે ને હવારથી મારી પાછળ પડ્યા છે. તું વાત જ ના પૂછ. એક તો અહીંયા આટલો બધો એક તો પટારો ખોલીને બેઠી છું દિવાળીની સાફ સફાઈમાં. એને બસ અહીંયા ઘરમાં એને અહીંયા પગ મૂકો ન્યા પગ મૂકો. એને પગલા અત્યારે કંકુ પગલા કોણે એને કરવાના કીધા હતા. મરચું બધું ઢોળી નાખ્યું. બોલો લ્યો. પછી કે લે આ તો કે કંકુ પગલા થઈ ગયા. ભાઈ તમારા કંકુ પગલા મારે નથી જોતા. તઈ હું પણ લોહી પી જાય. બોલ હજી તો અહીંયા ગેસ સાફ નથી કરી રહી ને હવે ઈ કે મને ચા મૂકી દે. ઈ કે લે તપેલામાં. મેં કીધું તપેલામાં અત્યારે ક્યાં હું ચા મૂકું? બધું એક તો બારું કાઢ્યું છે, ધોવા કાઢ્યું છે. તઈ હું એનો કક્કો છે ને ઈ ચાલુ જ રાખે. એમ નહીં કે આપણે ઘરમાં થોડી ઘણી આપણે એને મદદ કરાવીએ. લોહી પી જાય. અત્યારે જાવ ને કે જવાનું હોય ત્યાં જાવ અને કોકનું માથું ખાવ જાવ. આ હારું કર્યું કરવા ચોથનું વ્રત ન રહી નકર તો આપણને આ ક્યાંય પોગાડી દે તારા પપ્પા. તો જવા દે ને. જેમ જેમ રંગોના કલર બદલે ને એમ એમ તારા પપ્પા છે ને ધંધાઓ બદલાવે છે. મને તો ઈ જ નથી ખબર પડતી. મને ક્યાં મહિને કે ખબર મારે તો આ વખતે કે ચૂંટણીમાં લડવું છે પણ મેં કીધું પેલા ઘરમાં લડો ને ચૂંટણી તો મેં કીધું દૂરની વાત છે. હવે હું કે ખબર હવે કે મારે કવિતા ગાવી. આમ જો અત્યારે આમ જો કવિતા ગાઈ છે. આ ઉભરાઈ ગયેલા કવિને કે એનું બધું બંધ કરે. જે દિવસે મારી બધી કવિતા બારી આવતી ને તો બધું ઉભરાઈ જાહે. તું છે ને થોડીક વાર આ ઉભરાઈ ગયેલા કવિને છે ને તડકામાં મૂકે જા. તપી જાય ને તો શાંત થઈ જાય. નકર તો મારું આ ઘરમાં કામે વધારશે. યા તો ઈ મને હાર્ટ એટેક લાવી દે નકર તો હું એને હાર્ટ એટેક અપાવી દે. તઈ હું જો ઘરમાં આજ હાંજે પગ મૂક્યો ને કવિતા બોલતા બોલતા આવ્યા ને મહિના સુધીનો તમને છે ને બેડ રેસ્ટ આપીશ ઈ આઈસીયુ માં. એટલું યાદ રાખજો તમે. શોખ તો એને એવા છે ને કે ઓલા અંબાણીના દીકરાને એવા શોખ નહીં હોય. બોલ નથ નવા એના બધા શોખ ક્યાંથી તમારા બધા બાર આવે છે મને તો ઈ જ નથી ખબર પડતી. જો હવે બીજા કોઈ શોખ બાર આવ્યા છે ને મારી સામે તો આ દિવાળીમાં બધા છોકરાઓ ફટાકડા ફોડે છે ને એની જગ્યા પર તમને મૂકી દઈશ. એટલું યાદ રાખજો.